કેશોદ વહીવટી તંત્ર દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ 2015 થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015 થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી। યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનની તારીખ સૂચવી હતી, કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે। વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે। ભારતીય સંસ્કૃતિ સાથે આદિકાળથી યોગ સાધના પરંપરાગત રીતે જોડાયેલ છે, ત્યારે આધુનિક સમયમાં આ અમૂલ્ય વારસો જળવાઈ રહે એ હેતુથી યોગ સાધનાને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વ આપી પ્રચાર પ્રસાર કરી લોકોની રોજિંદી જીવનશૈલી સાથે જોડી આપવા જુદા જુદા ક્ષેત્રની વિભૂતિઓ અને જુદા જુદા સંપ્રદાયના સાધુ સંતો સહિત આદરણીય આગેવાનો, પદાધિકારીઓને સાથે રાખીને યોગ સાધનાને જીવનનું અભિન્ન અંગ બનાવી આપ્યું છે। કેશોદના વેરાવળ રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં નગરપાલિકાના યજમાન પદે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજર સૌએ સામૂહિક યોગ સાધના કરી હતી। કોરોના સમયે યોગાસનથી સંખ્યાબંધ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સારવાર મેળવી નવજીવન પ્રાપ્ત કર્યું હતું, જેના કારણે સામાન્ય વ્યક્તિ પણ યોગ સાધનામાં રુચિ લેવા લાગ્યા છે। કેશોદ નગરપાલિકા કચેરી અધિક્ષક પ્રવીણભાઈ વિઠલાણીએ સૌ ઉપસ્થિત કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓને માત્ર એક જ દિવસ યોગ સાધના કરવાને બદલે નિયમિતપણે યોગ સાધના અપનાવી શારીરિક, માનસિક તંદુરસ્તી જાળવવા અપીલ કરી હતી। પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ। આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કેશોદ નગરપાલિકા તથા વહીવટી તંત્રના તમામ સ્ટાફ તરફથી કેશોદ મુકામે વ્રજવાડી ખાતે યોગ દિવસનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું અને વહીવટી તંત્રના તમામ સ્ટાફ તેમજ શહેરીજનો તરફથી આ યોગ દિવસની અંદર બધા પાર્ટિસિપેટ થયા હતા અને યોગની વિવિધ મુદ્રાઓ, યોગ અભ્યાસના વિવિધ આસનો એ અહીંયા આ વ્રજવાડીના ગ્રાઉન્ડની અંદર ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલ હતા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વહીવટી તંત્રએ ખૂબ જ સુંદર રીતે કરી હતી।